અમરાવતી નદીના પૂર એ જૂના કાસિયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીન ગરક કરી થઈ જવા પામી હતી। નારેશ્વરના દત્ત અવતારી રંગ અવધૂત બાપજીના ગુપ્તવાસ આંબાવાડીની જમીનના 4 વીઘાનું વધુ જમીનને એક જ રાતમાં ગરક થઈ ગઈ હતી। નેત્રંગવાલી અને અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદે અમરાવતી નદીને વર્ષો બાદ ગાંડીતુર બનાવી દીધી હતી, જેમાં પશુ તણાઈ જવા સાથે રોડ ઉપર ધોવાઈ ગયા હતા। આ વચ્ચે વધુ એક ભયાવહ દ્રશ્ય સામે આવ્યા છતાં નર્મદા નદીમાં જ્યાં અમરાવતી નદી વિલીન થાય છે તેવા મૂક પ્રદેશમાં ખેડૂતોની મહામૂલી જમીન અમરાવતીના નીર ભરખી ગઈ હતી। એક જ રાતમાં 30 થી 50 વીઘા જમીન પાણીમાં મહામૂલ પાક સાથે ગરક થઈ જવા પામી હતી। ગતરોજ બનેલી ઘટનામાં દત્ત પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર એવા નારેશ્વરના દત્ત અવતારી પૂજ્ય રંગ અવધૂત બાપજીના ગુપ્ત એકાંતવાસની આંબાવાડી સુધી ધોવાણ પહોંચતા આશ્રમની આંબાવાડીના 7 જેટલા આંબા સાથે 4 વીંધા કરતાં જમીન પાણી ગરક થઈ જવા સાથે અમરાવતીના નીર આશ્રમ તરફ 30 ફૂટ અંદર સુધી જમીન ધોવાણ સાથે પ્રવેશ્યા હતા, જેને લઈ આશ્રમ ખાતે રહેતા પૂજક વસાવા પરિવાર ભારે ચિંતામાં મુકાઈ જવા સાથે ભયભીત બની ઉઠ્યા છે। ખાસ કરીને નારેશ્વરના દત્ત અવતારી પૂજ્ય રંગ અવધૂત બાપજીના ભક્તોનું ખૂબ જ આસ્થાનું સ્થાન હોવાથી સરકારી તંત્રના જે તે વિભાગને તાત્કાલિક વરસાદી પાણી તથા અમરાવતી નદી રેલના પાણીની વધુ નુકસાન નહીં થાય તે અંગે યોગ્ય પગલાં લેવા દત્ત પરિવારના ભક્તો દ્વારા માંગ કરી છે। ભક્તો માટે આ સ્થળની તપાસ આવેલા આંબાવાડી પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજી એકાંતના પવિત્ર જગ્યા હોવાથી 1968ના વર્ષ આ અજ્ઞાત આવાસમાં આંબાવાડીમાં 23 દિવસ રહ્યા હોવાની હાલના દિવસોમાં ભક્તો દર્શન તથા પાઠ પૂજન કરવા માટે વધારો થઈ રહ્યો હોવાની પવિત્ર સ્થળને વરસાદના પૂરના પાણીથી થતા નુકસાનમાંથી ઉગારવા સરકારી તંત્ર તરફથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માંગ કરી રહ્યા છે। અગાઉ પહેલાં છેલ્લા વર્ષોમાં નર્મદા નદી પૂર અને અમરાવતી નદીના કારણે પણ આજ પાણીથી જૂના કાસિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ખૂબ નુકસાન થયેલા તે સર્વ બાબતે ધ્યાનમાં લઈ યોગ્ય કરવા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી રહી છે। આ નારેશ્વરના દત્ત અવતારી પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના એકાંતવાસને આંબાવાડી છે, જે અમારી જમીન છે અને અહીં અમે રહી સેવા કરી રહ્યા છે। ત્યાં ગતરોજ અમરાવતી નદીના ભયાવહ પૂરમાં અમારી નજર સમક્ષ જ 7 વીઘા જમીન સાથે આંબાના ઝાડ ટપોટપ પાણી વહી ગયા છે। આ અંગે છેલ્લા 20 વર્ષથી ગ્રામજનો સાથે ધારાસભ્યથી માંડી વહીવટી તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં કોઈ ધ્યાન આપ્યું નથી। હવે અમારી જમીન માટે નહીં પણ આ આધ્યાત્મિક ધરોહરને બચાવવા માટે તંત્ર અહીં ધોવાણ અટકાવવાના પગલાં ભારે તેવી અમારી માંગ છે। અહીં આ સ્થળ જોડે અમારી આસ્થા જોડાયેલી છે। નારેશ્વરના દત્ત અવતારી પૂજ્ય રંગ અવધૂત બાપજી અહીં 23 દિવસ સુધી રોકાઈને અનેક લીલાઓ કરી છે। તેમના અનેક ચમત્કાર સાથે જોડાયેલા આ સ્થળ અમારી આસ્થાનું કેન્દ્ર છે। ગત શતાબ્દી વર્ષથી અહીં ભક્તો પ્રતિવર્ષ આવી રહ્યા છે, ત્યારે આ પવિત્ર સ્થાન સુધી જમીન ધોવાણ થઈ છે, જે અટકાવવા માટે અંકલેશ્વર રંગ અવધૂત દત્ત પરિવાર દ્વારા અમારી માંગણી છે। અહીંયા 1968માં પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ પધારેલા હતા। જ્યારે નારેશ્વરમાં તેઓ હતા ત્યારે એના માલિક જે દવે હતા તેમને બાપજીએ બોલાવેલા અને કહ્યું કે દવે હું તારી વાડીમાં આવું છું, પણ સરળ એટલી કે નદી માર્ગે જ જવાનું અને મારે દરરોજ નર્મદા સ્નાન કરવું। જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમની તબિયત ઘણી વીક હતી, અગાઉ એ માદા પડી ગયા હતા એટલે તો આરામ દરમિયાન પહેલાં તો 3 દિવસે આ રૂમમાંથી અહીંયાથી નીકળ્યા જ નથી અને એમને અંદર પોતાના જે પ્રાર્થના હોય તે કરતા રહ્યા હતા। 3 દિવસ પછી બહાર નીકળ્યા ગયા હતા અને અહીંના જ લોકલ જે ભક્તો હતા અને આદિવાસી એ સેવકો હતા તે લોકો એમને પાલખી જેવું કરીને નદીમાં સ્નાન કરવા લઈ જતા, એમની તબિયત ખરાબ હતી હોવાથી। આ રીતે કન્ટિન્યુ લગભગ 23 દિવસ અહીંયા રહ્યા। આ દિવસ દરમિયાન ધીમે ધીમે આજુબાજુના જેમ ભક્તોને ખબર પડી તેમ બધા અહીંયા આવતા ગયા। ધીમે ધીમે રસોડાની શરૂઆત થઈ। પછી એક દિવસ એવું થયું કે જમીનમાંથી બહુ વીછું આવવા માંડ્યા।
તો એમની સાથે આવેલ ભક્તે બાપજીને વિનંતી કરી કે બાપજી અહીંયા બહુ ઈચ્છું નીકળે છે, કદાચ કાલથી અહીંયા કોઈ ભક્તો આવી શકશે નહીં. બાપજીએ એટલું કીધું કે એવું છે. ત્યાર પછી બીજે દિવસે જ્યારે બધા ભક્તો આવ્યા એ એક પણ વિછું હતા નહીં, અને ત્યાર પછી હજુ સુધી વિછું નીકળતા નથી. એ જ રીતે અનેક ભક્તો થયા એટલે એમ કે ભાઈ આજે પ્રસાદીમાં મીઠી વસ્તુ બનાવીએ, તો કંઈક શીરો કે લાપસી બનાવવાના હતા. તો તે દરમિયાન ભક્તો તો આવી ગયા હતા, અને લાપસી શીરો બનાવતા ઘી નહીં હતું. એટલે એમના મુખ્ય સેવક બાપજી પાસે આવીને કીધું કે બાપજી ઘી નથી આવ્યું, શું કરીએ? તો બાપજી જ્યાં બેઠેલા હતા ત્યાં એમણે કીધું કે આ ઘડા છે તે લઈ જાઓ. એમાં કશું જ નહીં હતું, ફક્ત નર્મદા જળ જ હતું. એટલે રસોડે લાવ્યા અને એનો ઉપયોગ કર્યો તો ઘી થઈ ગયું હતું. પછી જ્યારે ઘી આવી ગયું એટલે બાપજીને કીધું કે બાપજી ઘી આવી ગયું છે, તો કે મેં નર્મદામાં પાસે ઓછીનું લીધેલું, તો બધું નર્મદામાં પધરાવી દઉં. તો અહીંયા વહેતી નર્મદામાં એ ઘી પધરાવી દેવામાં આવ્યું. એ જ રીતે એમની જે સેવાઓ કરતા હતા તે ભક્તોને ઘણી ફેરી કહેતા કે ભાઈ તમે મારે આટલી બધી સેવા કરો છો, પણ તમને આપવાનું મારી પાસે કશું જ નથી. હવે જ્યારે 23 દિવસ પૂરા થયા ત્યારે ડભોઈ દત્ત જયંતિના ઉત્સવમાં જવાના હતા પહેલા પ્રમાણે નક્કી થયા મુજબ. તો ત્યારે એમણે બધા ભક્તોને કીધું કે મારી ઈચ્છા તો જો અહીંયા 3 મહિના જેવી રહેવાની હતી, અગાઉથી કાર્યક્રમ હોવાથી હું જાઉં છું. અને જે સેવકો હતા એમને અહીંના લોકલ આદિવાસી સેવકો, એમને ફૂલ અને પ્રસાદ બધું આપ્યું અને કહેતું હતું કે આ તમે ઘેર જઈને શાંતિથી લેજો. પણ જ્યારે એ બધા આદિવાસી સેવકો ઘેર ગયા ત્યારે એ બધી જ વસ્તુ નાણાંમાં રૂપાંતરિત થઈ ગઈ હતી, અને એ લગભગ એમને જે મજૂરી થાય એનાથી વધારે હતી. આ રીતે એમની અનેક લીલાઓ અહીંયા થઈ હતી. રંગઅવધૂત ખુદ સ્વયં દત્ત અવતાર હતા, એટલે આવી લીલાઓ થાય એમાં કોઈ જ નવાઈ નથી. અને આ 1968થી. મારું નામ વિનોદભાઈ છન્નાભાઈ વસાવા છે. હું જૂના કાંસિયા ગામનો વતની છું, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ. આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ અમરાવતી ખાડી છે. એના વહેણથી આ ચોમાસામાં ઘણા ખેડૂતોની જમીન, અસંખ્ય ખેડૂતોની જમીન જતી રહી છે. કેટલા વીંગા હશે, આશરે ઘણી જમીન જતી રહી છે, ને હજુ પણ ચાલુ જ છે એનું ખોદાણ. એટલે આ ખોદાણ બંધ થાય એની અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે. આજે 20 વર્ષથી હું રજૂઆત કરું છું. અમે કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરીને એમને નકશો આપેલો છે આ ખાડીનો, કે એનો કોઈ નિકાલ કરો. અમે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જોડે ગયા હતા. એની આગળ જે ધારાસભ્ય હતા દુષ્યંત પટેલ દર વર્ષે જોવા આવતા હતા કે આનું કંઈ કરી આજે 20 વર્ષ થઈ ગયા વાતની કંઈ નિકાલ નથી આવતો. એ અમારી સરકારને એટલી રજૂઆત છે કે આ આશ્રમ છે બાપજીનું, અવધૂત દાદાનું, રંગ અવધૂત મહારાજનું આશ્રમ છે. હવે એની નજીક કે ખોડાણ આવી ગયું, એ આશ્રમ વચ્ચે બાપજીનું, એની અમને ચિંતા છે. અને સાથે સાથે અમારી જમીન જે અમારા પરિવાર છે એની ઉપર આ રોજીરોટી અમારી ચાલે છે. આવી રીતના ખોડાણ રહ્યું તો આશ્રમ પણ જશે અને અમારી જમીન પણ જશે. એટલે આનો કોઈ નિકાલ સરકાર લાવે તાત્કાલિક ધોરણે તો અમે એની રાહત અનુભવીએ. બીજું તો એનાથી વિશેષ અમે સરકાર પાસે એટલી જ રજૂઆત કરીશું કે આ બાપજીની જમીન છે, એ આશ્રમ છે, મારી જમીન છે, પણ એમાં બાપજી અજ્ઞાતવાસ તરીકે રહીને ગયા છે. અહીંયા બીજું નાળેશ્વર છે, નાનું મિની આશ્રમ છે અહીંયા, એ બચી જાય એ જ અમારી સરકારને રજૂઆત છે.